નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓપ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં તારીખ 16 માર્ચના રોજ લેવાયેલ એકમ કસોટી અંતર્ગત ધોરણ 5માં જે અંગ્રેજીનું પેપર હતું એ પેપરની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। પ્રશ્ન નંબર 1 માં આપેલું છે કે ફકરા પરથી પ્રશ્નના જવાબ લખવાના છે। કોઈ પણ એક પેરેગ્રાફના 5 પ્રશ્નો તમારા શિક્ષક દ્વારા તમને લખાવવામાં આવ્યા હશે। ચાલો પ્રશ્નનો જવાબનું સંપૂર્ણ સોલ્યુશન કરી લઈએ। હુ ઇઝ સુપ્રિયાસ ફાધર? એના પપ્પા કોણ છે? તો જવાબ આવશે વિનોદભાઈ। તો લખવાનું વિનોદભાઈ ઇઝ સુપ્રિયાસ ફાધર। વિદ્યાર્થી મિત્રો, તમારે પૂરો જવાબ લખવાનો છે। ઇઝ ધીસ સમર? આ ઉનાળો છે? તો જવાબ આવશે વિન્ટર આપેલું છે તો નો, ધીસ ઇઝ નોટ સમર, અથવા તમે ઇટ ઇઝ નોટ સમર પણ લખો તો પણ ચાલે। નંબર 3, વોટ ઇઝ નીતાબેન ડુઈંગ? નીતાબેન શું કરી રહ્યા છે? તો નીતાબેન ઇઝ ડેકોરેટિંગ હોમ, ઘરને સુશોભન કરી રહ્યા છે। નંબર 4, જીશાન ઇઝ પ્લેઇંગ વિથ કલર્સ? કલરથી રમી રહ્યો છે? તો જવાબ આવશે ફોલ્સ, ફાયરિંગ ક્રેકર્સ, ફટાકડા ફોડી રહ્યો છે। નંબર 5, ઓપોઝિટ વર્ડ્સ સેલ? સેલ એટલે વેચવું, તો બાય એટલે ખરીદવું। બીજો પેરેગ્રાફ આપેલો છે, હુ આર અલીઝ ફ્રેન્ડ? અલીના મિત્રો કોણ કોણ છે? તો રોહિત, મીરા એન્ડ જીયાન આર હિઝ ફ્રેન્ડ। નંબર 2, આર ઓલ હેપી એન્ડ એન્જોઈંગ? તો યસ, ઓલ આર હેપી એન્ડ એન્જોઈંગ। નંબર 3, વોટ આર ઓલ ડુઈંગ? બધા શું કરી રહ્યા છે? તો ઓલ આર ક્લેપિંગ એન્ડ વિશિંગ બર્થડે, બધા તાળી પાડી રહ્યા છે અને બર્થડે વિશિંગ કરી રહ્યા છે। નંબર 4, ધે હેવ હેડ્સ ઓન ધેર હેડ? તેના માથા ઉપર ટોપી છે? તો જવાબ આવશે ટ્રુ। અહીંયા કેપ આપેલું છે, તમે અહીંયા હેટ આપેલું તો પણ ચાલે અને કેપ પણ ચાલે। નંબર 5, ઓપોઝિટ વર્ડ્સ અંડર? અંડર એટલે નીચે, ઓન એટલે ઉપર। આગળ જોઈએ ત્રીજો પેરેગ્રાફ, હુ ઇઝ પિકિંગ ધ મેંગોઝ? કેરી કોણ તોડી રહ્યું છે, ચૂંટી રહ્યું છે? જવાબ આવશે ચિંકુ ઇઝ પિકિંગ ધ મેંગોઝ। નંબર 2, ઇઝ ધીસ મનોજ ફાર્મ? આ મનોજનું ફાર્મ છે? ના, નટુભાઈનું છે, તો નો, ઇટ ઇઝ નોટ મનોજ ફાર્મ। વહેર ઇઝ મનોજ ટેકિંગ ધ કોકોનટ? નારિયેલ ક્યાં લઈને જાય છે? તો મનોજ ઇઝ ટેકિંગ કોકોનટ્સ ઇન ધ બુલક કાર્ટ ટુ ધ માર્કેટ યાર્ડ? બુલક કાર્ટમાં, બળદગાડામાં માર્કેટ યાર્ડમાં લઈ જાય છે। નંબર 4, મંજુબેન ઇઝ મિલ્કિંગ ધ કાઉ? ગાયને દોવે છે? તો ફોલ્સ, બફેલોને દોવે છે। ઓપોઝિટ વર્ડ્સ ગિવિંગ એટલે આપવું, ટેકિંગ એટલે લેવું। ચોથો પેરેગ્રાફ, હુ હેઝ અ બિગ સ્કૂલ? કોણે છે? તો મિસ્ટર જોન, મિસ્ટર જોન હેઝ અ બિગ સ્કૂલ। ઇઝ ધેર અ લેબ ઇન ધ સ્કૂલ? સ્કૂલમાં લેબ છે? તો યસ, ધેર ઇઝ અ લેબ ઇન ધ સ્કૂલ। વેર ડુ ધ ચિલ્ડ્રન પ્લે? ક્યાં રમે છે? તો ચિલ્ડ્રન પ્લે ઓન અ બિગ પ્લેગ્રાઉન્ડ। નંબર 4, ધ સ્કૂલ હેઝ મેની ક્લાસરૂમ્સ? તો જવાબ આવશે ટ્રુ। ઓપોઝિટ વર્ડ સ્મોલ એનું થશે બિગ, નાનું તો મોટું। નંબર 5, વોટ ઇઝ ધ કલર ઓફ ધ પોસ્ટ બોક્સ? કેવો કલર છે? તો રેડ છે, ધ કલર ઓફ ધ પોસ્ટ બોક્સ ઇઝ રેડ। નંબર 2, ઇઝ ધેર અ પોસ્ટમાસ્ટર ઇન ધ પોસ્ટ ઓફિસ? તો યસ, ધેર ઇઝ અ પોસ્ટમાસ્ટર ઇન ધ પોસ્ટ ઓફિસ। વોટ ડુ પોસ્ટમેન ડિલિવર? શું ડિલિવર કરે છે? તો પોસ્ટમેન ડિલિવર ધ લેટર ડોર ટુ ડોર, ઘરેથી બીજા ઘરે। નંબર 4, ધેર આર પાર્સલ ઇન ધ પોસ્ટ બોક્સ? પોસ્ટ બોક્સમાં પાર્સલ, તો જવાબ આવશે ટ્રુ। ઓપોઝિટ વર્ડ આઉટ બહાર, તો ઇન એટલે અંદર। તો આ રીતના જવાબ લખવાના હતા। પ્રશ્ન નંબર 2 માં આપેલું છે, આપેલા વાક્યનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। 5 એપલ્સ બહુવચન છે, તો ધેર આર લખીને વાક્ય બધું લખવાનું છે। ધેર આર 5 એપલ્સ ઇન ધ બાસ્કેટ। અહીં અ બોલ એક વચન આર્ટિકલ છે, તો ધેર ઇઝ અ બોલ ઇન ધ બેગ। તો પેલું 10 ક્લાસરૂમ બહુવચન છે, તો ધેર આર 10 ક્લાસરૂમ્સ ઇન ધ સ્કૂલ। 1 પેન એક વચન છે, તો ધેર ઇઝ 1 પેન ઇન માય પોકેટ।
નંબર 3 એક જ આર્ટિકલ ડૉક્ટર છે એક જ છે એટલે તો ધેર ઇઝ અ ડૉક્ટર ઇન ધ હોસ્પિટલ. અ પોસ્ટમેન એક વચન છે તો ધેર ઇઝ અ પોસ્ટમાસ્ટર ઇન ધ પોસ્ટ ઓફિસ. પ્લેયર્સ એક કરતાં વધારે છે બહુવચન તો ધેર આર પ્લેયર્સ ઓન ધ ગ્રાઉન્ડ. તો આ રીતના જવાબ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો દરેક વાક્યમાં અહીં એક વચન તો ધેર ઇઝ, એક વચન તો ધેર ઇઝ, અહીં બહુવચન છે તો ધેર આર, એક વચન તો ધેર ઇઝ, બહુવચનમાં ધેર આર. નંબરની આગળ જે લાલ પેનથી ટીક કરેલા છે એ બહુવચનના વાક્યો છે. જે બધા જ વાક્યમાં ધેર આર આવશે અને જે ટીક નથી કરેલા એ એક વચન છે તો એમાં તમારે આગળ ધેર ઇઝ લખવાનું છે. તો આ રીતના જવાબ લખવાના છે. નંબર 5 એમાં પણ અહીં ટીક કરેલા છે ધેર ઇઝ ધેર આર જોઈ લેજો. એના પછી યોગ્ય જોડકા જોડો. અ ડૉક્ટર ઇન ધ હોસ્પિટલ. ટીચર તો સ્કૂલમાં હોય, ફાર્મર તો ફાર્મમાં હોય, પોસ્ટમેન પોસ્ટ ઓફિસે હોય અને પોલીસમેન પોલીસ સ્ટેશને હોય. આ રીતના જોડકા જોડવાના છે. ટીચર શું કરે તો ટીચિંગ કરે, ફાર્મર તો ફાર્મિંગ કરે, પોલીસમેન પોલીસિંગ કરે, પ્લેયર પ્લેઇંગ કરે અને ડ્રાઈવર ડ્રાઇવિંગ કરે. ત્રીજું છે કઈ કઈ વસ્તુ હોય. અ ડૉક્ટર હેઝ અ ટેટેસ્કોપ, અ ટીચર હેઝ ચોક એન્ડ ડસ્ટર, ડ્રાઈવર હેઝ અ વ્હીકલ એટલે કે વાહન, અ સિંગર હેઝ માઇક્રોફોન અને ટેલર હેઝ સેવિંગ મશીન એટલે સીવવાનો સંચો. એના પછી આપેલું છે અ સેલર ઇઝ સેલિંગ, ડાન્સર ઇઝ ડાન્સિંગ, નર્સ ઇઝ નર્સિંગ, સિંગર ઇઝ સિંગિંગ, ટેલર ઇઝ સ્ટિચિંગ. તો આ રીતે ક્રિયાપદ જોડવાના છે. પાંચમામાં છે અ પોટર ઇઝ મેકિંગ પોટ્સ, પોસ્ટમેન ડિલિવરિંગ લેટર, કંડક્ટર ગિવિંગ ટિકિટ્સ, કુક મેકિંગ ડિલિશિયસ ફૂડ અને પેઇન્ટર ડ્રોઈંગ કરે. તો આ રીતના જોડવાના છે. પ્રશ્ન નંબર 4માં આપેલું છે કાવ્ય વાંચો અને કૌંસમાં આપેલા ક્રિયાસૂચક શબ્દનો ઉપયોગ કરીને કાવ્ય રચો. અહીં આપણને કાવ્ય આપેલી છે રનિંગ 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 ઇન ધ મોર્નિંગ. ત્યાં આપણે રનિંગની જગ્યાએ રીડિંગ શબ્દ મૂકી રીડિંગ રીડિંગ, રીડિંગ ઇન ધ મોર્નિંગ, રીડિંગ ઇન ધ નૂન ટાઈમ, રીડિંગ રીડિંગ, રીડિંગ વેન ધ સન ગોઝ ડાઉન. તો આ રીતનો શબ્દ ફેરફાર કરીને કાવ્ય પંક્તિ લખવાની છે. તો આમાંથી કોઈ પણ એક કાવ્ય પંક્તિ તમારા શિક્ષક દ્વારા તમને લખાવવામાં આવી હશે. અને પ્રશ્ન નંબર 5માં આપેલું છે ટુડે અને આજે. આજે એટલે કે વર્તમાન કાળ, ટુડે એટલે યસ્ટરડે એટલે કે ભૂતકાળ. તો જે વર્તમાન કાળના વાક્ય છે એમિઝારવાળા એ ટુડેમાં લખવાના છે અને જે વોઝવાળા વાક્ય છે વોઝવેર ભૂતકાળ આપેલું છે એ તમારે યસ્ટરડેમાં લખવાના છે. એટલે વિદ્યાર્થી મિત્રો કે જે એમ ઇઝ વાળા એટલે કે વર્તમાન કાળના વાક્ય છે એ ટુડેમાં લખવાના છે અને વોઝ વેરવાળા જે વાક્ય છે ભૂતકાળના એ તમારે યસ્ટરડેમાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને ટીક કરેલા શબ્દ આપેલા છે. જે વર્તમાન કાળના વાક્ય છે જે તમારે ટુડેમાં લખવાના છે, જે લાઇનિંગ કરેલી આપેલી નથી યસ્ટરડેમાં લખવાના છે. તમે અહીંથી અભ્યાસ કરી લેજો અને પેપરમાં કુલ કેટલા માર્ક મળે છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 5માનું અંગ્રેજીનું પેપરનું સોલ્યુશન. આભાર, ધન્યવાદ.